ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ, શુભ ગુડ મોર્નિંગ સૌ બધાને. જુઓ અમારા પાર્ટનરજી જાહેર વાટી રહ્યા છે. હા, મેં તો હમણાં 2 દિવસે વાટી નથી તો થોડીક વાટી લઈ માતાજીને નાખી. જુઓ એટલી વાટી છે. 2 કેરા છે તો ખાઈ પી લઈએ ને. પાર્ટનર દી આડો આવે. લ્યો સાયો કરતા. હા, હવે કઈક તો આમ કઈક દેખાય ન કે મારી આંખું બંધ હોય તો હું તમે ભાઈ ઉતારે. કેમ છો મિત્રો? બધા મજામાં છો? જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો આપણે છે ને વાઢવા મહિને જાહેર વાટીને આગળ હબાવ ફારી કરી લઈને પછી છે ને ગાને નાખવી આ ખાધા રાખી તમે મસ્ત. પછી અમારે જવું છે ગામમાંથી જવું છે, પછી ઘીરે જવું. ઘીરે પછી કંઈક બહાર જવાની ઈચ્છા છે તો જઈ આવશું. હમણાં 4-5 દિવસ ગયા ગામમાંથી ઘીરે, ગામમાંથી ઘર આવે પાર્ટનર. વાડીએ ભૂલાઈ ગયું. કેમ આમ થાય છે પાર્ટનર? હમણાં કઈ નક્કી નથી થતું કઈ. મગજ સટકી જાય છે. સરસ, ચાલો તો હું બેગ છે ને કેન ને ગોરોન ભર લઉં. હા, તમે એવું કરો. ને જુઓ આપણી બુંદરી બાટું છે અને આપણા ઘઉંલાઈ જુઓ હવે પાક ઉપર આવી ગયા છે. ના હું છે તો આ વધ લઈને તો હાર્વેસ્ટરમાં નડે નહીં ને. નડે નહીં અને ઓમે ખવરાવાઈ જાય અને ખવરાવાઈ જાય બાટું છે ને. તો હાલો પાર્ટનર, હવે હું જાઉં. હા, જાવ. એક ઝીણા મોટું કરું, હંજવાર્યું બંજવાર્યું. 2 કેન પાણીના ભર લઈ. આગળ બહીના રહેજો. નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે રાઈ નાખી હતી, પાકી ગઈ. જોઈ લ્યો, લુગડા ઉપર પાકીને ટમ થઈ ગઈ છે. હજી ભલે એકાદો દી હુકાય તડકે, પછી છે ને આપણે ખેરી નાખશું. કારણ કે લુગડા ઉપર છે એટલે ખરવાની બીક ન રહીએ. અટાણમાં છે ને રબડ જેવું થઈ જાય, ઝાકર જેવું ધૂંધલું વાતાવરણ છે. જોઈ લ્યો. હવે આપણે છે ને ચાના ઠામને છે ને ઉટકી નાખી, હંજવારી આસી પાતળી વારી નાખી એટલે થઈ જાય 1 કલાક ચોખ્ખું ચણાટ. અને ઘરમાં તો જુઓ આપણે વારેલું ચોરેલું જ છે, ખાલી પથારી ઉપાડવાની છે. ચાના બંધાણીઓ કેમ મારો હાવજ? એ હાવજ કાઈ ઘટે નહીં. તમારા જેવો જ હોય ને, એમાં હું પછી ભાઈ વાઈટ કો લીધો. વેટ કરીને સાદું આ બાવ કેદી આરો છે બા? ઓલો મારો મોટો છોકરો હાવ ચા ભૂલી ગયો ને બદલે આને ચા જ જોઈ. પાર્ટનર હવારે બાકે થોડોક જ ચા પીએ કે ખાવું હોય તો ભેગું. ગલુડિયું ગરી ગયું તમારી ઘરે ચામાં ને ચામાં. બાપો માથે હાથ ફેરવે ગલુડિયા બગાડીને ધૂળના પેટનું કરી દીધું છે. ગલુડિયું લઈ જવાય ફેરવું. અહીં અમારો જીવ ખાઈ જશે ગલુડિયું. કા ગલુડિયા? હાલો હવે અમારે છે ને સબ્જીમાં બીજું કઈ નહીં, પણ આ છે ને સેવનું શાક બનાવવાનું છે. આપણે 10 વારી ગોકુલની મગવી લીધી છે. કાયમની રામાયણ કા સેવની. અને આ લસણનો ગાંઠિયો છે ને ફોલી નાખી. આજ તો છે ને આપણો એવો વિચાર છે કે આપણે છે ને સાસ વાળું સેવનું શાક બનાવી નાખી. એટલે ટૂંકમાં ઓમ કઢી જ કહેવાય, પણ નાખી દઈએ સેવ એટલે થઈ જાય શાક. અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આપણે જવાનું છે ઉદયભાઈની સ્કૂલે મુલાકાત. એટલે પાર્ટનરને ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ દુમિયા 7 મહિના જેવું થઈ ગયું છે ને, એટલે એના સરને ને એવું મુલાકાત ને એવું બધું કરવાનું છે. એટલે જાવું ક્રિશભાઈને થોડા જાજી એને સ્ટેશનરીની વસ્તુ લેવાની છે. કોઈ આ કંપાસને લગતી વસ્તુ બધી કા ભાઈ પાઉચ ને એવું, એટલે એવું બધું લઈ આવી. અને ક્રિશભાઈને જુઓ કાલેથી અમારે બોર્ડનું પેલું પેપર ચાલુ થઈ જાય છે, એટલે એની જે વસ્તુ જોતી હોય, કોઈ પેન્સિલ ના પેન બોલ પેન ને 17 વસ્તુ જોતી હોય તો એ લઈ લઈએ. અને થોડુંક હટાણું ને એવું બધું ઉપલેટાથી કરી આવી. કારણ કે જાજો ટાઈમ થઈ ગયો, આપણે હાબુચોળા થઈ રહ્યા છે. આપણે ગામમાં વાનવારા આવે એની પાસેથી બા લઈએ, પણ જોઈએ એવું રિઝલ્ટ આપણે હાબુમાં પાવડરમાં ન મળે. કારણ કે એમાં બધા છે ને આમ જાજે ભાગે કેમાં ધૂળ વાપરતા. આજે એમ કહ્યું છે કે આઈટીએ જાય છે ને તો રસ્તામાં વળતા છે ને ઉપલેટામાં ગામમાંથી આપણે ખરીદી કરતા આવી. એટલે હવે આપણે છે ને જુઓ આ સેવનું શાક બનાવી નાખી અને બાર રોટલા ને રોટલી ને એવું કરી નાખી. પછી નહીં ધોઈને જાય ઉદયભાઈની આઈટીએ એના સરની મુલાકાતે. હાલો બાઈ જેવો તમારે રોટલા કરવા હોય તો કરી નાખો. પાણી બાણી એવું કે નથી આવ્યું? અને ભાઈ તારે જે આ નોખું કેતો તો કરવાનું હોય કરી લેજો, સોપડા ના તે. પછી તું નહીં ધોઈ લે એટલે આપણે પછી ટાઈમસર જઈને ટાઈમસર આવતા રહી. બરોબર ને બા? હાલમાં દીકરો હાલ. હાલો વાગી ગયા છે 12 ને આપણે બપોરા પાણી કરી લીધા છે ને જાય છે ઉપલેટા. આમ પાર્ટનર થેલિયું લે છે. હાલે હવે એને રમાડમાં હાલ બૂટ પહેર્યા હું.
બેગી જો ને અમારી એ હેરાન નહીં કરવાનો મારા દીકરાને. હાલો બા તમારે શું લેવાનું છે બધું કહી દીધું ને. સરસ ચાલો થઈ ગયું. હાલો તો જય માતાજી એમ જાય છે. જય માતાજી. જય માતાજી. ઉદયભાઈ ને આપણે એની સ્કૂલે આવ્યા હતા, મળી લીધું છે. હાઈ ક્લાસ સરસ મજાનું બધું હાલે છે. આ તો એમ થયું કે જરીક મુલાકાત લઈ લઈ સરની. હવે આપણે જઈએ છીએ ઉપલેટા. જોયું ને ક્રિશભાઈ? જોઈ લીધું આઈટીઆઈ? જોઈ લે. આમ તો જો પાટનરામાં અહીં સામે તે છે મણવાર, એ બીજું છે. અને આ આપણે આ ગવર્મેન્ટ ઉદયભાઈનું આઈટીઆઈ. હાલો સરસ પાટનર. હવે જાઉં તડકો ધૂમ છે ના રે ના એનો કે કઈ એમાં પણ એને સારી એક મોટે વખાણ કર્યા ને એમ મળવું જરૂરી છે ને આપણે મા બાપને. થોડું આપણું છોકરું જાતું હોય તો આપણે 5-6 મહિને સંભાળી લેવી પડે ને. હાલો મિત્રો આવું છે બધું. આગળ બહેના રહેજો. આવું જાય ઉપલેટા ખરીદી બરીદી કરી લેવી. હાલો મિત્રો તો આવી જઈએ આપણે ઉપલેટા. આબુ ને એવું લેવું કઈ ખાવાનું? આનું શું ઈ છે ને? બીજું લાવવાનો હવુ કોલગેટ કોપરેટ જો યાદ કરી શેમ્પુ પી ઓલ વખતે લઈ ગયા હાલે ને જી પછી કોલગેટ ને કોપરેટ જોઈ લાવી દીધી બીજું બેડા ને આ થઈ ગયો. ચાલો આપણે આવી ગયું ઉપલેટો બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ જાય છે ને ક્રિશભાઈ ની આપણે બિયાની વસ્તુ લેવા લેવાનું હોય છે. માધવ બુક સ્ટોર અમારો ઉદ્દય ક્રિશભાઈ ને આવે છે પાર્ટનર ને બે લેવાનું હતું. એ હું લીધું મારું રામ જાણે લઈ લીધું પાર્ટનર. હા હું હા ક્યાં કેમાં કાયમ આવે ભાઈ ઓલભાઈ તમે હાઈલા જાવ ને હાઈલો વાલો આવે. આમ જો હાલીને જવું પડે તો દાખલો પડે બોલો બે ને તો દાય ઊભી બજારે ઉપડાવા. બે આવે એક આમ આવે ને એક આમથી આવે. આમાં બેનું મેળે છે. શું થયું પાર્ટનર? નો જઈ હાલો તડકો ધકમકતો છે ને જુઓ રસ બાયપાસ પાસે રસ પીવા બી ક્રિશભાઈ છે નામ પાર્ટનર. આદુથી ભરપૂર આદુ અને ઠંડો કઈ પીતો નહીં પણ આજે ગળું બહુ ફૂકાય છે ને તો થોડોક મેથી રસ પી લે. પાણી ન પીએ પણ આજે આવું તડકો એટલે બાકી નહીં એટલો તડકો. ચાલો મિત્રો રસ પી લે. અને પાટના જુઓ આમ રસ પીવે છે. ઠંડામાં તો છે ને હું તો બીજું કઈ પીવતો નહીં જ. રસ છે ને શેરડી એટલે આપણે હાલે આમે પીવો વધારે હે પીવું હોય તો પીએ. આજથી છે ને મિત્રો આપણે છે ને પાણી મેળવું છે કારણ કે જેને આ બેમાં સેકન્ડ લઈ જવા પણ ક્યાંય છે નહીં. આ બેને આ બે ઊભા છે ને એને આરામ બરોબર આખે માર્ગે બાઈ તે એવા આખે માર્ગે વાયા ઘીરે ડોહીમાં આમાં બાજુ ને આખો આખી માર્ગે ડુમિયાણી થી અહીંયા પૂગે તો બે મા દીકરો બાઈ જાય આખે માર્ગે બા બે બાઈ જાય. કાંઈ ગણવા પડ્યા એટલે હોરીએ ને ચડાવી તો ગણવા તો અમે પડે જ નહીં. ઈ કાંઈ વાંધો નહીં બા બે બાઈ થી આવે સાવ જા હાવ જીકમ જીકા તમારે આવું કરે આમ જોઈએ કાંઈ ખાટલે લાંબો થઈને પડી ગયો હોય હોય ઓટલો હું એટલે એમને તમારે હું મારી જ પદડી કરવા તમારે બધાને આવ સમજો
હાલ વાવ પંખા એ તો. બે માં દીકરો જીકામ જીકા હો બા માર કે હા ઈ તો અમાર હોની કરી દે તો હાલતો જ. અમે કઈ ફરક બાતી માં દીકરો કા ભાઈ તમે તૈનો હોય તો તમને હાકે થાય મારે બસલું આ છે જો આ તો. પુરસ્કાર છે એમને આ ડ્રેસ પહેરાવી વાહે ઘોડો પલાંગીને બેહાડી બે હે તો થાય ને હાલ ભાઈ પાણી પી લે. હાલો તો આપણે વાગી ગયા છે રોંટાના 4. ચા પાણી પી લીધા છે ને આ જુઓ આપણે ટાણું કરીએ બતાવી ડેટ થઈ રહે ને 6 મહિના એસે તો એ લોકો કીધી ગયા હતા આ હારો આવે છે નહીં બહુ સારો આવે છે કોનું કોનું તો પડે પણ મસાલા આવે બળણી લઈ નાખજો રજવારી છે એમાં બેટ વારી છે ધોઈ નાખ બસ 5 કિલોની જ લઈ લીધી ભાઈ અમે જોઈએ એમાં તો ન લે ગામમાંથી લઈ પૂરું કરું ઓલો વેચવા વાળા પાસે કાંઈ હારા વાત છે 50 રૂપિયાની એ બધું ધૂળિયા જ જેવું જટાણા આવે લીધી કોથળી તે કાંઈ ન દીધી શું કહે 6 મહિના હમ સારું આવે અમે 400 રૂપિયાનું 5 કિલો 400 નું 5 કિલો તો એવું મોંઘું થોડુંક આવે નહીં પણ પેલા બહુ સસ્તું આવતું બધું સસ્તું આવતું અટાણે મોંઘું સુગંધ તો જ આવે મસ્તીની બા ફૂલ જેવા કોઈ હોય ફૂલ જેવા ખાલી હાબુ જેટલું કામ કરે આ કાંઈ. એટલું એક ડબલું ભરી લેજો અને ઓમાં જુઓ ભૂકી બરોબર છે ને ઈ કિલો એક લીધી આનંદવાળાની આનંદ ચા અને એક પેટી આપણે હાબુની લીધી સરસ રૂપિયાનું બધી સોણી રાધાણી લઈ અને 100 રૂપિયા પડી અને ક્રિશભાઈની ઝીણા મોટી ખરીદી ને એવું બધું ઘણું બધું લીધું તો ઘણું બધું ભૂલાઈ ગયું હવે કાલે છે ને ક્રિશભાઈની પેપર છે ને એટલે જાહે ને બાપ દીકરો એટલે એ વસ્તુ એને જે જોહે ને એ ગામમાંથી ઉપલેટાથી લઈ આવશે આજ પછી 3 જણા હતા એટલે ગાડીમાં હાકલ થાય બા નો હાલે ને તો એ પાર્ટનર કે હજી કે આપણા ઉતાણીનો માલ ને એવું મેં કીધું તમે કાલે જાવ ને તો એ લેતા આવજો બધું નો હાલે બધું હાલે જ નહીં ને 3 જણા હરકે હરકા થઈ જાય એટલે આવું છે મિત્રો જુઓ ઘડીક નીંદર કરી લીધી ચા પાણી પી લીધા ને હવે આ બા જુઓ આવું બધું ભરી લે બધું હવન જગ્યાએ મૂકી દે ડેટ ને હાબુ ઠેકાણે મૂકી દે